તો હવે લઈએ છીએ આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ, જેને આપણે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ કહીએ છીએ. હવે અગાઉ આપણે જે સાદા માઇક્રોસ્કોપ વિશે શીખ્યા છીએ એમાં આપણે એની મોટાવણીનું સૂત્ર લખતા હતા m d/Fe, જ્યારે પ્રતિબિંબ આપણે અનંત અંતરે લેતા હતા ત્યારે, અને જ્યારે પ્રતિબિંબ d અંતરે લેતા હતા ત્યારે મોટાવણીનું સૂત્ર લખતા હતા 1 + d/Fe. હવે જો બંને સૂત્રો આપણે જોઈશું તો બંને સૂત્રોમાં જો આપણે મોટાવણી m વધારવી હશે, મોટાવણી જો આપણે વધારવી હશે તો શું કામ કરવું પડશે? તો આ છેદનું જે Fe પદ છે એનું મૂલ્ય આપણે ઘટાડવું પડશે. એટલે કે આપણે જે લેન્સ વાપરવાનો છે, જે બહિર્ગોળ લેન્સ વાપરવાનો છે એ નાની કેન્દ્ર લંબાઈનો લેવો પડશે. મિત્રો આની કેન્દ્ર લંબાઈ જો આપણે બહુ નાની લઈ લઈશું તો જે પ્રતિબિંબ મળે છે એ વિકૃત થઈ જાય છે. જો કેન્દ્ર લંબાઈ ઘણી નાની લેવામાં આવે તો પ્રતિબિંબ ઘણું વિકૃત થઈ જતું હોય છે. મતલબ કે આ જે માઇક્રોસ્કોપ છે, સાદું માઇક્રોસ્કોપ, એની મદદથી આપણે બહુ વધારે મોટાવણી મેળવી શકતા નથી. લગભગ તમે જુઓ ને તો 4 થી 7 ગણું મોટું પ્રતિબિંબ આપણે મેળવી શકીએ છીએ. સાદા માઇક્રોસ્કોપની મદદથી આપણે લગભગ 4 થી 7 ગણું મોટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. એનાથી મોટું પ્રતિબિંબ મેળવવું હોય તો સાદું માઇક્રોસ્કોપ ચાલતું નથી. તો ફરીથી એકવાર કહી દઉં, સાદા માઇક્રોસ્કોપની જો મેગ્નિફાઇંગ પાવર અથવા તો મેગ્નિફિકેશન વધારવું હશે તો ઓછી કેન્દ્ર લંબાઈનો લેન્સ લેવો પડે, અને જો કેન્દ્ર લંબાઈ આપણે ઘટાડીશું તો જે પ્રતિબિંબ મળે છે વિકૃત થઈ જાય છે, અને પરિણામે આપણે અહીંયા મોટું મેગ્નિફિકેશન મેળવી શકતા નથી. લગભગ 4 થી 7 ગણું મોટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. એટલે આ સાદું માઇક્રોસ્કોપ છે એનો બહુ ઉપયોગ થતો નથી. આનાથી પણ જો મોટું પ્રતિબિંબ મેળવવું હોય તો એ માટે વપરાય છે સંયુક્ત માઇક્રોસ્કોપ. તો હવે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ વિશે વાત કરી દઈએ. તો જે સંયુક્ત માઇક્રોસ્કોપ છે એમાં બે લેન્સ હોય છે. એની રચનામાં બે બહિર્ગોળ લેન્સ હોય છે. એક લેન્સ મોટી કેન્દ્ર લંબાઈનો હોય છે અને બીજો લેન્સ છે એ નાની કેન્દ્ર લંબાઈનો છે. આ જે લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ આપણે અહીંયા ઓછી લીધી છે એને આપણે વસ્તુની નજીકમાં રાખવાનો છે, એટલે આપણે આને કહીશું ઓબ્જેક્ટિવ લેન્સ અથવા વસ્તુ કાચ. અને આ જે લેન્સ છે જેની આપણે f વધુ લીધી છે, કેન્દ્ર લંબાઈ જેની આપણે વધુ લીધી છે, એવા લેન્સને આપણે આંખની નજીકમાં રાખીશું, એટલે આને આપણે કહીશું આઈપીસ અથવા તો નેત્ર કાચ. હવે અહીંયા જે નેત્ર કાચ છે એનું એક્ઝેક્ટ કામગીરી આપણે જે સાદું માઇક્રોસ્કોપ લીધું ને એના જેવી જ છે. એટલે આપણે નેત્ર કાચ માટે આ બધા જ સૂત્રો લાગુ પાડી શકીશું. બરોબર છે? નેત્ર કાચ છે આપણો જે આઈપીસ છે એ અહીંયા સાદું માઇક્રોસ્કોપ જ છે, અને માટે આપણે મોટાવણી માટેના આ સૂત્રો એને લાગુ પાડી શકીએ છીએ. તો આના વડે જે પ્રતિબિંબ રચાશે એ પણ કોના જેવું હશે? સાદા માઇક્રોસ્કોપની જેમ જ રચાય છે. બરોબર છે? હવે અહીંયા આપણે વસ્તુને જો ઓબ્જેક્ટિવ જે છે ને, આ ઓબ્જેક્ટિવ છે, તો ધારો કે હું એની કેન્દ્ર લંબાઈ, પહેલા એનું ઓપ્ટિકલ કેન્દ્ર લઈ લઉં O. નેત્ર કાચ માટે ઓપ્ટિકલ કેન્દ્ર આપણે O' કહી દઈએ. હવે આ જે ઓબ્જેક્ટિવ છે એની કેન્દ્ર લંબાઈને આપણે ધારો કે FE કહી દઈએ, સોરી FO કહી દઈએ. તો અહીંયા ક્યાંક એનું મુખ્ય કેન્દ્ર છે FO, અને આટલું અંતર થશે એની કેન્દ્ર લંબાઈ જેટલું. હવે આપણે વસ્તુને અહીંયા ક્યાં મૂકવાની છે? તો આપણે ખાસ યાદ રાખીશું કે આપણે વસ્તુને
ઓબ્જેક્ટિવના મુખ્ય કેન્દ્ર F0 થી થોડે દૂર મૂકીશું. એટલે કેવો કિસ્સો થયો? F0 અને 2F0 ની વચ્ચે મૂકવાનું. જેથી કરી અને એનું પ્રતિબિંબ કેવું મળશે? તો લેન્સની પાછળના ભાગમાં અહીંયા વાસ્તવિક અને ઉલટું મળશે. અને કયા અંતરે મળશે? તો 2F0 કરતા થોડું દૂર મળશે. ઓકે, તો અહીંયા જો વસ્તુને આપણે ક્યાં મૂકવાની છે? F0 થી થોડી દૂર મૂકવાની. તો આ ધારો કે આપણી વસ્તુ છે, આપણે એને F0 થી થોડે દૂર મૂકેલી છે. વસ્તુની ઊંચાઈને આપણે H0 કહી દીધી છે. હવે આ જે અંતર છે ઓપ્ટિકલ કેન્દ્રથી વસ્તુનું અંતર, એને આપણે વસ્તુ અંતર કહી દઈએ. કયા લેન્સ માટે? તો ઓબ્જેક્ટિવ માટે. એટલે એને આપણે દર્શાવી દઈએ અહીંયા U0 કરીને. આ વસ્તુ અંતર છે U0. હવે શું કહ્યું? આનું પ્રતિબિંબ ક્યાં મળવાનું છે આપણને? લેન્સની પાછળ, કારણ કે આ વસ્તુ છે F0 અને 2F0 ની વચ્ચે છે. તો આનું પ્રતિબિંબ પણ દર્શાવી દઈએ. તો પ્રતિબિંબ માટે આપણે એક કિરણ અહીંયા એના તીરમાંથી લઈશું અને બીજું એના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું લઈશું. અને આ બંને જ્યાં ભેગા થશે એ અંતરે આપણે એનું પ્રતિબિંબ બનાવી દઈશું. ધારો કે અહીંયા આ બંને કિરણ ભેગા થયા છે, એટલે વસ્તુનું આપણને પ્રતિબિંબ અહીંયા આવું ઉલટું મળશે. જો હું આ વસ્તુને અહીંયા આવી રીતે નામ આપું, તીર તરફ A લખું, નીચે જો B લખું, તો આ જે પ્રતિબિંબ મળે છે એમાં તીર તરફને આપણે A' કહી દઈશું અને એના સિવાયના ભાગને આપણે B' કહી દઈશું. તો પ્રતિબિંબ આપણને અહીંયા A' B' જેવું આ તરફ મળે છે. અને આ અંતર લગભગ કેવું હશે? એના 2F0 કરતા વધુ હશે. બરોબર છે? ચલો હવે આપણે શું કામ કરીએ? તો અહીંયા વસ્તુ અંતરની જેમ પ્રતિબિંબ અંતરને પણ નામ આપી દઈએ. તો લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર O થી આ પ્રતિબિંબ વચ્ચેનું અંતર, એને આપણે કહી દઈએ પ્રતિબિંબ અંતર VO. O કેમ કહ્યું? કારણ કે આ ઓબ્જેક્ટિવના કારણે મળતું પ્રતિબિંબ છે, એટલે આને આપણે નામ આપી દીધું VO. હવે શું થાય છે? તો હવે આ જે પ્રતિબિંબ તમને મળ્યું છે, અહીંયા જે A' B' પ્રતિબિંબ મળ્યું છે, એ પ્રતિબિંબ હવે આપણો આ જે આઈપીસ છે એના માટે વસ્તુ બની ગયું. આઈપીસ માટે આ પ્રતિબિંબ શું છે? વસ્તુ અંતર છે. તો હવે આપણે એનું વસ્તુ અંતર નોંધી કાઢીએ. તો આઈપીસ માટે, આઈપીસ થી આપણે પ્રતિબિંબનું આ જે અંતર છે એને વસ્તુ અંતર કહી દઈએ. આઈપીસ માટેનું છે એટલે આપણે એને UE કરીને દર્શાવીએ. આ છે આઈપીસ થી આ જે પ્રતિબિંબ મળ્યું હતું, એટલે કે હવે જે એના માટેની વસ્તુ છે એનું અંતર UE. ચલો હવે જો, હવે આ જે લેન્સ છે આપણો આઈપીસ જે છે એને આપણે અહીંયા એવી રીતે સેટ કરવાનો છે કે જેથી આ જે A' B' એટલે કે જે પ્રતિબિંબ આપણને મળ્યું છે એ આ લેન્સની કેન્દ્ર લંબાઈ, આ લેન્સની જે કેન્દ્ર લંબાઈ મળશે આપણને FE એના કરતા ઓછા અંતરે થાય. એટલે ધારો કે હું આટલું અંતર FO જેટલું લઈ લઉં, તો હવે આપણી આ વસ્તુ ક્યાં છે? તો આપણો જે આઈપીસ છે એના ઓપ્ટિકલ કેન્દ્ર O' અને એના મુખ્ય કેન્દ્ર F0 ની વચ્ચે ક્યાંક છે. બરોબર છે? એટલે હવે જો પરિસ્થિતિ આપણી જે સાદા માઇક્રોસ્કોપમાં હતી ને એક્ઝેક્ટ એવી થઈ ગઈ. સાદા માઇક્રોસ્કોપમાં પણ આપણે વસ્તુને ક્યાં મૂકતા હતા?
તો ઓપ્ટિકલ કેન્દ્ર O અને એના મુખ્ય કેન્દ્રની વચ્ચે. તો અહીંયા પણ આપણે પ્રતિબિંબને એ જ રીતે મૂકેલું છે, એટલે વસ્તુનું હવે જે પ્રતિબિંબ મળશે, ફાઇનલ જે ઇમેજ મળશે એ આપણને સાદા માઇક્રોસ્કોપની જેમ જ મળશે. તો કેવી રીતે મળશે? જો અહીંયા સાદું છેલ્લું પ્રતિબિંબ મેળવવા આપણે A' માંથી એક તીર લઈ લઈએ આ તરફ અને એને લંબાઈને લઈ જઈએ. ચલો એ જ રીતે હવે O' માંથી કિરણ પસાર કરી દઈએ અને એને લંબાઈ દઈએ. તો હવે જો આપણે આપણી આંખને અહીંયા રાખી હશે તો પ્રતિબિંબ, ફાઇનલ પ્રતિબિંબ આ બંને કિરણો જ્યાં ભેગા થતા હશે ત્યાં મળતું હશે, એટલે કે આ રીતે ક્યાંક મળતું હશે. આ હું કાઢી નાખું છું. તો ફાઇનલ આપણું જે પ્રતિબિંબ છે આપણને અહીંયા ક્યાંક મળશે. જો અને આને આપણે નામ આપી દઈએ A'' B'. આ આપણી ફાઇનલ ઇમેજ થઈ ગઈ કહેવાય. તો ફરીથી એકવાર સાંભળજો. આપણે વસ્તુને અહીંયા ક્યાં મૂકવાની છે? આપણો જે વસ્તુ કાચ છે એની કેન્દ્ર લંબાઈ કરતા થોડે દૂર, એટલે એનું પ્રતિબિંબ આપણને અહીંયા લેન્સની પાછળના ભાગમાં મળે છે. અને એ પ્રતિબિંબ આપણે ક્યાં વિચારીશું? આપણો જે આઈપીસ છે એની કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે, એટલે કે આઈપીસના ઓપ્ટિકલ કેન્દ્ર O' અને આઈપીસની જે કેન્દ્ર લંબાઈ છે FE એની વચ્ચે ક્યાંક આપણે એને વિચારીશું. એટલે હવે આપણો જે આઈપીસ છે અહીંયા શું બની જશે? તો સાદું માઇક્રોસ્કોપ. અને જેમ સાદા માઇક્રોસ્કોપમાં પ્રતિબિંબ રચાતું હતું એ જ રીતે અહીંયા આપણને આ A' B' નું ફાઇનલ પ્રતિબિંબ મળશે A'' B'. ઓકે, તો હવે ચલો આપણે આનું સૂત્ર તારવીએ. તો અહીંયા જો આપણું સૂત્ર યાદ કરો. મોટવણીનું સૂત્ર હતું β/α. બીટા એટલે આપણે શું કહેતા હતા? અંતિમ પ્રતિબિંબે આંખ સાથે આંતરેલ કોણ. અને બીજું હતું આલ્ફા. આલ્ફા એટલે d અંતર રહેલ વસ્તુએ આંખ સાથે આંતરેલ કોણ. તો આલ્ફા તો આપણે બધા જાણીએ છીએ, આપણે લખીએ જ છીએ. આલ્ફાનું તો સીધું સૂત્ર જ આપણે આવું લેતા હતા. આલ્ફા બરાબર H0/d, જ્યાં H0 વસ્તુની ઊંચાઈ છે અને d નિયર બિંદુ છે. હવે અહીંયા બીટા ગણવાનો છે. તો બીટા ગણવા આપણે અંતિમ પ્રતિબિંબનો આંખ સાથેનો ખૂણો લઈએ. તો આ આપણું અંતિમ પ્રતિબિંબ છે. અહીંયા આપણી આંખ છે. તો આંખમાંથી આ જે કિરણ, જો આ જે કિરણ છે એને હું લંબાવી દઉં તો આંખ અને અંતિમ પ્રતિબિંબ વચ્ચેનો ખૂણો એટલે આ ખૂણો કંઈક થશે. આ ખૂણો અહીંયા બીટા થશે. આ અંતિમ પ્રતિબિંબ અને આ આંખ વચ્ચેનો ખૂણો થશે બીટા. હવે આપણે આ બીટા ગણવાનો છે. તો બીટા ગણવા જો આપણે આટલો ત્રિકોણ ધ્યાનમાં લઈએ. આ ત્રિકોણ જે મેં ડાર્ક દર્શાવે છે ને, આ ત્રિકોણ આપણે ધ્યાનમાં લઈએ છીએ. ચલો તો આની ઉપરથી હું tan બીટા લખી દઉં. તો tan બીટાનું સૂત્ર આવશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે અહીંયા લઈ લઈએ A' B' અને ભાગ્યા પાસેની બાજુ એટલે આવશે UE. હવે A' B' તો આપણે જાણતા નથી. અને બીજી એક વાત, અહીંયા બીટા ખૂણો અત્યંત નાનો હશે માટે આપણે tan બીટાની જગ્યાએ મૂકી દઈશું બીટા. આ ખૂણા બધા પ્રમાણમાં નાના જ હોય છે એટલે આપણે અહીંયા એની જગ્યાએ બીટા મૂકી દીધો. તો બીટા બરાબર મળ્યું A'/B'/UE. ચલો આમાંથી A'/B' આપણે શોધવાનો છે. તો એ શોધવા માટે હું માત્ર ઓબ્જેક્ટિવને ધ્યાનમાં લઉં છું. A'/B' માટે આપણે ઓબ્જેક્ટિવ લેન્સને ધ્યાનમાં લઈએ.
તો જો ઓબ્જેક્ટિવ માટે હું પહેલા મોટવણીનું સૂત્ર લખું. તો મોટવણીનું આપણે સૂત્ર લખીએ છીએ, કોઈ એક લેન્સ હોય બહિર્ગોળ લેન્સ, તો એની મોટવણીનું સૂત્ર લખાય છે v/u. અહીંયા હું ઓબ્જેક્ટિવ માટે લખી રહી છું એટલે એને MO કહી દઉં. તો MO બરાબર થશે v/u. હવે ઓબ્જેક્ટિવ માટે મેં અહીંયા u0 લીધું છે અને પ્રતિબિંબ અંતરને v0 કહ્યું છે, એટલે અહીંયા આપણે મૂકી દઈશું v0/u0. પણ ચિહ્ન હું u0 નું માઈનસ મૂકીશ, કારણ કે જે આપાત કિરણ છે આપણું આ દિશામાં છે, એટલે આપણું જે v0 અંતર છે એને તો આપણે ઓપ્ટિકલ કેન્દ્રથી એ જ તરફ માપીએ છીએ, બરાબર, આપાત કિરણની દિશામાં. એટલે v0 તો ધન છે, પણ ઓપ્ટિકલ કેન્દ્રથી આપણે જો વસ્તુનું અંતર માપીએ તો આપાત કિરણ કરતા વિરુદ્ધ દિશામાં છે, એટલે આપણે એને માઈનસ મૂકીએ છીએ. તો આ થઈ ગઈ આપણી MO એટલે કે ઓબ્જેક્ટિવ માટેની મોટવણી v0/-u0. ચલો મોટવણીનું બીજું પણ સૂત્ર છે ને. મોટવણી એટલે આપણે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ પણ લખીએ છીએ. તો હું હવે મોટવણીનું આવું સૂત્ર અહીંયા વાપરું. તો અહીંયા જો વસ્તુની આપણી ઊંચાઈ છે AB એટલે કે h0, તો છેદમાં આવશે વસ્તુની ઊંચાઈ h0, અને પ્રતિબિંબની ઊંચાઈ છે a'-b', આ એનું પ્રતિબિંબ છે, તો પ્રતિબિંબની ઊંચાઈ છે a'-b', એટલે hi ની જગ્યાએ આપણે મૂકી દીધું a'-b'. અહીંયા પણ ચિહ્ન આપણે મૂકીશું માઈનસ. કેમ? કારણ કે આ a'-b' છે એ આપણી જે આ ધન x અક્ષ છે એની નીચે તરફનું અંતર છે, એટલે આપણે એને અહીંયા ઋણ દર્શાવ્યું છે. તો હવે હું આટલા સૂત્રનો ઉપયોગ કરું છું. આખું મોટવણીનું સૂત્ર છે, એમાં આપણે મૂલ્યો મૂક્યા છે. તો આની ઉપરથી જો આપણે a'-b' લખીશું તો એ મળશે h0 v0/u0. હવે શું કામ કરીએ, તો આ a'-b' નું મૂલ્ય આપણે બીટાના સૂત્રમાં મૂકી દઈએ. તો હવે આપણું બીટાનું સૂત્ર કંઈક આવું હશે. બીટા બરાબર a'-b' ની જગ્યાએ h0 v0/u0, અને ue તો હતું જ પાછું, તો બીટા આપણને h0 v0/u0 ue મળી ગયું. હવે શું કામ કરીએ, તો હવે આપણે છેલ્લું આપણું મોટવણીનું સૂત્ર કાઢી દઈએ, m નું સૂત્ર. આ ઉપરની આટલી માહિતી આપણે કાઢી નાખીએ છીએ. તો ફાઇનલ આપણે આપણું m નું સૂત્ર મેળવીએ. તો જો મોટવણી m બરાબર બીટા/આલ્ફા છે. બીટાની જગ્યાએ આપણે મૂકી દઈશું h0 v0/u0 ue, અને ઇન્ટુ આલ્ફા જે છેદમાં છે તો આલ્ફાનો વ્યસ્ત લઈ લઈએ એટલે આવશે d/h0. આમાંથી h0 કેન્સલ કરીએ એટલે અહીંયા બાકી રહેશે v0d/u0 ue. બરોબર છે? અહીંયા શું બાકી રહેશે? v0d/u0 ue. હવે આમાંથી હું આ v0/u0 લઈ અને d/ue કહી. તો આ v0 એટલે શું છે ભાઈ? પ્રતિબિંબ અંતર. u0 એટલે વસ્તુ અંતર. પણ કયા લેન્સનું? તો o મતલબ કે ઓબ્જેક્ટિવ. એટલે આ આખું છે ઓબ્જેક્ટિવ માટેનું પ્રતિબિંબ અંતર ભાગ્યા ઓબ્જેક્ટિવ માટેનું વસ્તુ અંતર દર્શાવે છે, અને પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતરને આપણે કહીએ છીએ મોટવણી. તો આ કોની મોટવણી દર્શાવે છે? ઓબ્જેક્ટિવ. એટલે આને આપણે MO કહી દઈએ. ચલો d/ue શું છે? તો મોટવણી જ છે, પણ કોની? તો આપણા આઈપીસ ની. બરાબર ને? સાદા માઇક્રોસ્કોપ તરીકે આઈપીસ વર્તતો હતો, તો ખરેખર આ સાદા માઇક્રોસ્કોપની મોટવણી છે, એટલે કે આપણા આઈપીસ ની મોટવણી છે. તો આની જગ્યાએ હું મૂકી દઉં ME. અત્યાર સુધી હું M કહેતી હતી, હવે ME મૂકી દઉં છું, કારણ કે આમાં બે લેન્સ ભેગા થયા છે. બરાબર? એટલે બંનેને સ્પષ્ટ અલગ પાડીએ છીએ. તો હવે આપણું જો મોટવણી M નું સૂત્ર થઈ ગયું MO × ME. તો આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે જો હું માત્ર અત્યાર સુધી સાદા માઇક્રોસ્કોપમાં ME ની જ વાત કરતી હતી, તો એવું કહેતી હતી કે એમાં 4 થી 7 ગણું પ્રતિબિંબ મળતું હતું.
હવે અહીંયા તો શું થશે, તો ઓબ્જેક્ટિવમાં પણ કંઈક મોટવણી મળે છે. માની લો કે 20 જેટલી છે, તો મને અહીંયા પ્રતિબિંબ ટોટલ કેટલું મોટું મળશે, કેટલા ગણું, તો હું આનું 4 ગણું મોટું ગણું ને, તો એ મને 20 ચોક 80 ગણું મોટું પ્રતિબિંબ મળે. ખ્યાલ આવે છે? કદાચ ચલો હું એમ કહું કે ઓબ્જેક્ટિવની મોટવણી 10 છે અને આની ધારો કે 5 છે, તો પણ આપણને કેટલા ગણું મોટું પ્રતિબિંબ મળશે, 50 ગણું. એટલે કે સંયુક્ત માઇક્રોસ્કોપમાં બંનેની મોટવણીનો આપણે શું કરવાનો છે, ગુણાકાર, ત્યારે આપણને કુલ મોટવણી મળે છે. તો આ થઈ ગઈ એની મોટવણીનું સૂત્ર. આ પણ યાદ રાખી શકાય, આ પણ યાદ રાખી શકાય. ચલો હજી આમાં પણ આપણે બે કિસ્સા લેવાના છે, જે આપણે અગાઉ લીધા હતા ને એવા જ બે કિસ્સા. એક તો આપણે પ્રતિબિંબને અનંત અંતરે વિચારીશું અને બીજું ડી અંતરે. તો ચલો અહીંયા મોટવણી માટેના બે કિસ્સા લઈ લઈએ. પહેલું ધારો કે પ્રતિબિંબ ડી અંતરે રચાય છે, તો એવા સમયે જો આપણે આની મોટવણીનું સૂત્ર મૂકીશું તો m બરાબર m0 ની જગ્યાએ હું v0/u0 મૂકી દઉં અને me ની જગ્યાએ આપણે મૂકીશું તો જ્યારે પ્રતિબિંબ d અંતરે હતું ત્યારે me નું આપણું સૂત્ર હતું 1 + d/fe. તો સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર આપણને આ મળી જશે. ક્યારે? જ્યારે પ્રતિબિંબ d અંતરે રચાતું હશે ત્યારે. ચલો હવે આપણે બીજો કિસ્સો લઈએ, પ્રતિબિંબ અનંત અંતરે રચાય ત્યારે. તો અનંત અંતર માટે આપણે મોટવણી માટેનું આ સૂત્ર મૂકવું પડશે. એટલે કુલ મોટવણી આપણને મળશે m બરાબર m0 ની જગ્યાએ v0/u0 મૂકીએ અને me ની જગ્યાએ હવે આવશે d/fe. આ સૂત્ર આપણને સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી દર્શાવશે કે જ્યારે પ્રતિબિંબ કયા અંતરે હશે, અનંત અંતરે હશે ત્યારે. તો અહીંયા આપણી સંયુક્ત માઇક્રોસ્કોપની વાત પણ કમ્પ્લીટ થાય છે.